નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે છે એ મનુષ્યના શ્વસન તંત્ર વિશે વાતચીત કરવાની છે કે મનુષ્યનું જે શ્વસન તંત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ કેવી રીતે કાર્ય કરે છે. આપણે રોજબરોજ જીવનની અંદર શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ, અને આપણે શ્વાસ જ્યારે લઈએ છીએ ત્યારે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. તો આ વસ્તુ શું કામ કરીએ છીએ આપણે, અને ઓક્સિજન શું કામ લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર શું કામ કાઢીએ છીએ, અને આ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એની આપણા શ્વસન તંત્ર સાથે શું સંકળામણ છે એની આજે વાત કરવાના છીએ. તો સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવી છે મનુષ્યના શ્વસન તંત્રની. જો મનુષ્યના શ્વસન તંત્રની વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ તો એ શરૂઆત છે આપણા નાકથી થાય છે. જ્યારે આપણે આપણા નાક વિશે વાત કરીએ તો આપણા નાકની અંદર બે છિદ્રો આવેલા હોય છે, જેને વિજ્ઞાનની ભાષાની અંદર નાસિકા છિદ્રો કહેવામાં આવે છે. અને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ જે હવા જે છે, વાતાવરણની હવા, એ હવા છે નાસિકા છિદ્રો દ્વારા જ આપણા નાકમાં છે એ શું કરતું હોય છે તો કે પ્રવેશ કરતો હોય છે. ત્યાર પછી છે એ આપણી હવા છે એ હવા નાસિકા કોટરમાં જાય છે. પણ જ્યારે આપણી હવા છે નાસિકા છિદ્રમાંથી પસાર થઈને નાસિકા કોટરમાં જતી હોય છે ત્યારે વચ્ચે એવા નાના છે એ વાળ જેવી રચના આવેલી હોય છે. અને એ જે વાળ છે શું કરે છે તો કે વાતાવરણમાંથી જેટલી પણ હવા આવેલી છે એ હવા જે છે એની અંદર રહેલા જે હાનિકારક પદાર્થો છે, ધૂળ છે, એવા રજકણો છે એને રોકે છે. સાથે સાથે આપણા નાસિકા કોટરની અંદર શ્લેષ્મ આવેલું હોય છે, જે ચીકણો પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે આપણી ભાષાની અંદર શેડા કહેતા હોઈએ છીએ. એ જે શ્લેષ્મ છે વિદ્યાર્થી મિત્રો, એ શ્લેષ્મનું કાર્ય છે એ હવામાં રહેલા જે ધૂળના રજકણો છે એ નાકની અંદર જ ચોંટી જાય અને શુદ્ધ હવા જે છે એ આપણા નાસિકા કોટરમાંથી પસાર થઈને ત્યાર પછી જે છે એ આપણી જે કંઠનળી છે એ કંઠનળી અને ત્યાર પછી આપણી સ્વરપેટી એમાંથી પસાર થઈને છે એ આપણા શ્વાસનળી અંદર વિદ્યાર્થી મિત્રો છે એ હવા જતી હોય છે. જો આપણે ગળાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગળાની અંદર મુખ્યત્વે જે છે એ બે ભાગો આવેલા હોય છે. એક તો હોય છે કંઠનળી, કે જ્યાંથી શ્વસન નળીની શરૂઆત થાય છે, એટલે કે શ્વાસ નળીની શરૂઆત થાય છે. અને ત્યાર પછી આવે છે સ્વરપેટી. સ્વરપેટી જે છે આપણે બોલવામાં મદદ કરે છે. આપણે જે પણ વસ્તુ બોલીએ છીએ એ બોલવા પાછળનું જે વિજ્ઞાન જે છે એ આપણા જે ગળામાં આવેલી જે સ્વરપેટી જે છે, અહીંયા જે ગઠોડા જેવો ભાગ હોય છે અને જે ધ્રુજતો હોય છે એ જે ભાગ છે એને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? સ્વરપેટી જે છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી જે છે વિદ્યાર્થી મિત્રો, આપણું જે હવા જે આપણે લીધી છે એ હવા છે અન્નળી નહીં, પરંતુ કેની અંદર તો કે શ્વાસ નળી અંદર દાખલ થાય છે અને શ્વાસ નળીમાંથી પસાર થાય છે. અને જ્યારે આગળ હવા પસાર થઈ ત્યારે શ્વાસ નળી છે એ બે શ્વાસ વાહિનીઓમાં વિભાજિત થાય છે. એક શ્વાસ વાહિનીઓ સાથે આપણું ડાબુ સાઈડનું જે ફેફસું છે એ જોડાયેલું હોય છે, અને એક સાઈડનું જે આપણું જમણું ફેફસું હોય છે એની સાથે જોડાયેલી હોય છે. એટલે કે જે શ્વાસ નળી છે એ શ્વાસ નળી છે એ બે શ્વાસ વાહિનીઓમાં રૂપાંતર થાય છે, અને બંને શ્વાસ વાહિનીઓ છે એ આપણા ફેફસા સાથે છે શું થયેલી હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે જોડાયેલી હોય છે. અને ત્યાર પછી જે છે આપણી જે હવા જે છે, ઓક્સિજન જે છે, એ ઓક્સિજન ક્યાં જાય છે? બંને ફેફસાઓની અંદર જાય છે. હવે થોડીક આપણે ઓક્સિજનની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એ પહેલા મારે તમારી સાથે વાત કરવી છે ફેફસા વિશે. તો મનુષ્યના શરીરની અંદર એક જોડ ફેફસાની આવેલી હોય છે, અને ફેફસાઓ જે છે એ સ્નાયુ પેશીઓના જ બનેલા હોય છે. અને આ જે ફેફસાઓ છે એની અંદરની જો આપણે વાત કરીએ, એટલે કે ઇન્ટરનલ સ્ટ્રક્ચરની વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ, તો આ જે ફેફસાઓ જે છે એ ફેફસાઓની અંદર આ જે શ્વાસ વાહિની હતી ને, એ શ્વાસ વાહિની છે ને શ્વાસ નલિકામાં રૂપાંતર પામે છે. એટલે કે નાની છે એ શ્વાસ નલિકાઓમાં રૂપાંતર થાય છે, અને જેમ બને એમ છે એટલી નાની એક શ્વાસ વાહિનીઓમાં રૂપાંતર થાય છે. અને આ જે શ્વાસ નલિકાઓ છે વિદ્યાર્થી મિત્રો, એમનો જે અંતનો ભાગ છે, એનો જે છેડાનો ભાગ છે, ત્યાં છે વાયુ કોષો આવેલા હોય છે. શું આવેલું હોય છે? વાયુ કોષો. અને આ વાયુ કોષો છે એનું કામ શું? તો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ જે હવા જે છે આપણા અંદર જાય છે, આપણા ફેફસાની અંદર જાય છે, અને ફેફસાની અંદર વાયુ કોષો આવેલા હોય છે. એ વાયુ કોષો ફૂલે છે, જેનાથી આપણી છાતીનો ભાગ શું થાય છે તો કે ફૂલે છે. અને આ જે વાયુ કોષો છે એની આજુબાજુ છે એ રુધિર કેશિકાઓનું ગૂંચળું આવેલું હોય. અને આ જે રુધિર કેશિકાઓનું ગૂંચળું છે ને એનું કાર્ય શું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ જે રુધિરમાં રહેલો છે એ ફેફસામાં લેવો, અને ફેફસામાં રહેલો જે ઓક્સિજન જે છે એ ઓક્સિજન એ રુધિરમાં ભેળવવો. આવું કામકાજ છે એ રુધિર કેશિકાઓનું હોય છે. આશરે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ ખૂબ જ નાની અને ખૂબ જ જટિલ રચના હોય છે. એમાં ગૂંચળાની અંદર રુધિર કેશિકાઓ એવી ટાઈટ જોડાયેલી હોય છે, અને જ્યારે વાયુ કોષોની અંદર હવા ભરાય છે ત્યારે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે વાયુ કોષોની અંદર હવા ભરાય ત્યારે વાયુ કોષો ફૂલે છે, જેનાથી એ વાયુ કોષો છે આપણી જે રુધિર કેશિકાઓ છે એને અડે છે, અને જેનાથી વાયુઓની શું થાય છે તો કે આપલે થાય છે.
અને આ જે રુધિર છે વિદ્યાર્થી મિત્રો એ શુદ્ધ થઈને પાછું આપણા હૃદયમાં આવે છે અને હૃદયમાંથી પમ્પિંગ થવાને કારણે એટલે કે ધબકારાથી છે આપણા અલગ અલગ શરીરની અંદર ઓક્સિજન યુક્ત જે રુધિર છે વિદ્યાર્થી મિત્રો એ જતું હોય છે. હવે વાત કરીએ આગળ, આપણા ફેફસાની ઉપર છે એ હાડપિંજર આવેલું હોય છે, એટલે કે હાડકાઓની રચના આવેલી હોય છે. અને આ જે હાડકાઓની રચના જે છે એ આપણા બંને ફેફસાઓને છે એ રક્ષણ પૂરું પાડે છે. અને આ જ જે રક્ષણ છે વિદ્યાર્થી મિત્રો જે આપણા ફેફસાઓને લાંબા સમય સુધી જાળવી રાખે છે. સાથે સાથે બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે આપણી આ શ્વાસ નળી છે એ શ્વાસ નળી જે છે એની આ ફરતે જે છે એ કાસ્થીની રીંગો આવેલી હોય છે. આપણને ખબર છે કે ભાઈ બે પ્રકારના હાડકાઓ હોય છે, એક તો કાસ્થી અને બીજું હોય છે અસ્થિ. હવે જે કાસ્થી છે વિદ્યાર્થી મિત્રો એ કાસ્થી એક નરમ હાડકા તરીકે ઓળખાય છે અને જે છે એ આપણી શ્વાસ નળી જે છે એનું રક્ષણ કરે છે. સી આકારની વલયાકાર રચના જે છે એ આપણી ક્યાં હોય છે તો કે આખી શ્વાસ નળીમાંથી શરૂ થઈ અને આપણી બંને શ્વાસ વાહિનીઓ છે એની અંદર આવેલી હોય છે. તો આવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે શ્વાસ લઈએ ત્યાંથી લઈને એ ઓક્સિજન જે છે આપણી કેવી રીતે આપણા રુધિરમાં ભળે છે, રુધિરની અંદર રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કેવી રીતે આપણા શરીરની બહાર નીકળે છે, એનું આખું જો તંત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એનું જ નામ જે છે એ શ્વસન તંત્ર છે. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ શ્વસન તંત્ર જાણવામાં ખૂબ જ મજા આવી છે અને ખૂબ જ આનંદ થયો છે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયો અંદર. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.